ओळखी क्या मैंने हमारे को नहीं है कुछ तो हम लोग जितना हम काम हमारा लगता है तो हम यहाँ पर चुका देते हैं। हम किसी को मजबूरी में मजबूर के इतना हम लोग मजबूर नहीं है कि मजबूरी करेगा। अरे नहीं हम उसको ना छिपाए एकदम से ना सबको भगाना धोएला तो हम भाई खरिया हमारा जितना मिलेला उतना हम धोए नहीं। सीताराम सतदेवीदास जय महाअमर जय श्री कृष्ण। ચાલો અમે નીકળી ગયા છીએ ગંગેડી જવા માટે, ત્યાં બધા પ્રભુજીઓને મૂકવા માટે, કેમ કે અત્યારે વેઇટિંગ પણ બહુ લાંબુ થતું જાય છે દિવસે દિવસે। અત્યારે હાલમાં 33 થી 40 જણા જેવાનું અત્યારે વેઇટિંગ હાલે છે। તો જેટલા પ્રભુજીઓ આપણા આશ્રમ પર રિકવર થઈ ગયા છે એ બધા પ્રભુજીઓને આપણે ગંગેડી આશ્રમ પર ટ્રાન્સફર કરશું, અને જેને ખાસ જરૂર છે એવા પ્રભુજીઓને આપણા આશ્રમ પર લઈ આવશું અને ત્યાં એમને રાખી અને એમને રિકવર કરશું। એટલે અમે અત્યારે નીકળી ગયા છીએ ગંગેડી જવા માટે। જોકે ધોરાજી 2 પ્રભુજી હતા, એમનું અત્યારે લોકેશન મળ્યું નથી। રિટર્નમાં એ 2 પ્રભુજીને પણ લેવાના છે। એટલે જો આપણા પરાગભાઈ, હરિભાઈ, બા, પછી પ્રદીપભાઈ, પછી મીનાબેન અને અરજી બાપા, અસુ બાપા, ટોટલ 8 પ્રભુજી છે, એને આપણે ગંગેડી આશ્રમ પર અત્યારે રાખશું। અને બીજા જે વેઇટિંગમાં જે પ્રભુજીઓ છે એ બધાને આપણા આશ્રમ પર સમય અનુકૂળતા પ્રમાણે આપણે એમને બધાને લઈ આવશું। એટલે મારી સાથે કિશનભાઈ જોડાઈ ગયા છે। એટલે અમે જાય છીએ ગંગેડી આશ્રમ પર। બધા પ્રભુજીઓ જે પણ રિકવર થઈ ગયા છે, જે પોતાની રીતે કરી શકે છે એવા બધા પ્રભુજીઓને આપણે અત્યારે ત્યાં મૂકશું। તો બન્યા રહેજો અંત સુધી વિડીયોમાં। ચાલો બધાને જય મા અમર। ચાલો અમે પહોંચી ગયા છીએ ગંગેડી આશ્રમે અને બધા પ્રભુજીઓને ઉતારી દીધા છે। હાલો અસુ બાપા ઉતાર્યો। બધા પ્રભુજીઓ અહીંયા પ્રસાદ ગ્રહણ કરવા માટે બેસી ગયા છે। ओळखी क्या मैंने बस જમવા બેસી જાઓ, જમવા બેસી જાઓ। बोले ये तुम तो आओ ने जमी लीधું ના હવે તો જમી લ્યો। હાલો હે ભગવાન थक गए, चलो बैठो आराम से इधर। क्या છે બાપુ આરામમાં છે નવડે ને બધા પ્રભુજીઓ અહીંયા પ્રસાદ લેવા માટે બેસી ગયા છે। હમણાં હું મશીન લાવી છું, બધાય મશીન કરી નાખો। સીતારામ સીતારામ કેમ છો ભાઈ? તમારા બ્લોગ જોઈ લો। ખાના ખાને બેઠ જાઓ જાઓ। માતે હવે તમે એમ કહો કે આવતા નથી, આમ 500 સંખ્યા કરવાની છે ને બસ જો આવું ટ્રાય એટલી વાર કેટલા લાવ્યા આ છે આપણે ગંગેડી આશ્રમનું રસોડું। ત્યાં બધા પ્રભુજીઓ માટે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। ખૂબ જ વિશાળ રસોડું છે ગંગેડી આશ્રમ। ને આ બાજુ આજે બધા પ્રભુજીઓ માટે ભજીયા બને છે। બધા પ્રભુજીઓ પ્રસાદ ગ્રહણ કરવા માટે બેસી ગયા છે। ભજીયા, ચટણી, વઘારેલા ભાતની પ્રસાદી છે બધા પ્રભુજીઓ માટે। दयाराम जी क्या कर रहे हो? भोजन ना दयाराम जी बेसी गया।
બધા ભગવાન પ્રસાદ ગ્રહણ કરે છે. શું છે મજામાં? શું છે હામું તો જોવો કે જમવામાં ધ્યાન દેવો. ભજીયા, ચટણી અને વઘારેલા ભાત બધા પ્રભુજીઓ માટે આજે. કેમ છે ટી-શર્ટ સરખું કરી નાખો. હા સરખું કરી નાખો. હા હમણાં આપે હો. હા હમણાં આપે. હમણાં આપે છે. ચંદુ બાપા આ વિડિયો કાઢી નાખો. સીતારામ સીતારામ મજામાં? સારા. પ્રભુજીની લાગણી કેટલી છે બેન સાથે જોડાયેલી કે બેનને જોઈ અને ડાયરેક્ટ રડવાનું જ ચાલુ કર્યું. આપણા તિતલી અમ્મા છે જે હે हमारा खर्च नहीं है तो हम लोग मजदूर है, आदमी है, हम लोग मजदूरी करता है, हम सारे को तनख्वाह है, हमारे को नहीं है कुछ तो हम लोग जितना हम काम हमारे लगता है तो हम यहाँ पर चुका देते हैं. हम किसी को मजबूरी में मजबूर के इतना हम लोग मजबूर नहीं है कि मजबूरी करेगा. हमारे जितना शक्ति रहेंगे उतना हम काम उठाएंगे. अगर भगाना धोएंगे तो हम फिर भी भगाना देंगे, हम माटी का काम भी करेंगे तो उतने हम काम उठाएंगे. खाई ना जब मारता है नहीं हम लोग को मारते हैं वहाँ. जब नहीं तुम्हारे पास खर्च है तो मत लगवाओ, मत उनको भेजो. सब लोग भगाना धोते हैं तो हम लोग भगाना सरिया बर्तन में तो हम धोएंगे. जब हमसे साफ ना मिलेगा तब वो धोएंगे, ना मिलेगा तब हम धोएंगे. चलो आ जाओ. थोड़ा भाई આઈ નથી રહેવાના. બસ સારું કાઈ લઈ લે નહીં. सारे अभी चुप हो जाओ. काम को हम अरे नहीं हम मुझको ना छिपाए एकदम से ना सबको भगाना धोएला तो हम सरिया हमारे जितना मिलेला उतना हम धोए नहीं. हाँ 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 बस चुप हो जाओ. चलो चलो इधर आओ. चलो अम्मा